નમસ્કાર વિદ્યાર્થી, તમારો પ્રશ્ન હતો કે 8x આખાની 12 ભાગ્યા 2x આખાની 4 આનું સાદુરૂપ આપો. બરાબર છે? ચાલો આપણે આપી દઈએ ફટાફટ સાદુરૂપ એનું. બરાબર 8x આખાની 12 તો આપણને આ નિયમ ખબર હોવો જોઈએ. a b આખાની n ઘાત હોય તો શું થાય? a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. બસ આ જ નિયમનો ઉપયોગ કરી અહીંયા સાદુરૂપ આપવાનું છે. ધ્યાને આવે છે વાત? ચાલો તો જોઈએ. 8 ની 12 ઘાત ગુણ્યા x ની પણ 12 ઘાત ભાગ્યા અહીંયા પણ એવું સાદુરૂપ 2 ની 4 ઘાત ગુણ્યા x ની પણ 4 ઘાત. સર હવે તો અહીંયા 8 છે ને અહીંયા 2 છે, અમારે કઈ રીતે સાદુરૂપ આપવું કઈ ખ્યાલ નથી આવતો. તો એક સિમ્પલ લોજિક સમજાવું. 8 એટલે તમને બધાયને ખબર છે કેટલું થાય? સર 8 બરાબર તો 2 નો ઘન લખાય કે નહીં બેટા? 2 નો ઘન 2 ની 3 ઘાત એટલે 8 થાય, આપણને બધાયને ખ્યાલ છે. તો આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે હવે. બરાબર છે? જોજો ખાસ ધ્યાન. હું ફક્ત 8 ની જગ્યાએ લખીશ 2 ની 3 ઘાત. ધ્યાન રાખજો. 2 ની 3 ઘાત આખાની 12 ઘાત ગુણ્યા x ની 12 ભાગ્યા 2 ની 4 ઘાત x ની 4 ઘાત એમને. હું કયા પદની અંદર સુધારો કરું છું, કયું પદ નવું લખું છું તે ધ્યાન રાખવાનું છે બેટા. બરાબર? ચાલો હવે અહીંયા ખ્યાલ આવી જાય. આનું પણ તમને નિત્યસમ આવડતો હશે. એની m ઘાત આખાની n ઘાત બરાબર એની mn ઘાત. નિત્યસમ મતલબ કે ઘાતાંકના નિયમો. બરાબર? મારી ભાષામાં બોલવામાં મિસ્ટેક થઈ. ચાલો તો આપણને ખબર છે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થઈ જાય. અહીંયા 2 3 ગુણ્યા 12 2 ની 3 ગુણ્યા 12 ઘાત તો 12 તેરી 36 x ની 12 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત x ની 4 ઘાત. હજી આપણે એક નિત્યસમ જાણીએ છીએ. સર કયો? આપણે સૌ નિત્યસમ જાણીએ છીએ એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m n ઘાત. રેડી છે? આ નિયમ પણ તમને ખબર હશે. ચલો એ પ્રમાણે સાદુરૂપ આપી. હવે 2 આધાર સમાન ઘાતાંક અલગ તો બાદબાકી કરીએ. 2 ની 36 4 ઘાત x માં પણ એવું x આધાર ઘાત 12 ભાગ્યા કરીને